ખાડીનો એક બાજુનું પાણી ખારું છે જ્યારે બીજી બાજુનું પાણી મીઠું છે. આપણા પોરબંદરના કડિયા પ્લોટમાં આવેલ ખાડીવાળા ખોડિયાર માતાજીનું મંદિર કે જ્યાં દર ચોમાસે માતાજી થાય છે જળમગ્ન. પહેલાના સમયમાં અહીં ખાડી હતી જેમાં માં ખોડિયાર ગારામાં સમાયેલા હતા. પછી તેઓ પ્રગટ થયા અને અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. અહીં પેલા અહીં હતું જ નહીં. માતાજી આપણે પ્રગટ થયેલા છે પેલા ગારામાં જતા. દર વર્ષે ચોમાસામાં આ ભવ્ય મંદિરનો પાણીમાં ગરકાવ થાય છે અને માં ખોડિયાર જળમગ્ન થાય છે. ચોમાસામાં તો આપણે આ મંદિર આખું જળબંબાકાર થઈ જાય છે. રસ્તાના અવર જવર પણ બંધ હોય છે. કહેવાય છે કે પહેલા આ રસ્તો બકરા કેડી હતો. જ્યારે માતાજી પ્રગટ થયા પછી અહીં પહોળો રસ્તો બન્યો અને લોકો એ પણ કહે છે કે ખાડીનો એક બાજુનું પાણી ખારું છે જ્યારે બીજી બાજુનું પાણી એ મીઠું છે. ને પેલા હોતું નહીં, ખાલી કેરી હતી, બકરા કેરી. માતાજી આવ્યા પછી આ બધું રસ્તો ને બધું એવું બન્યું. આ બાજુનું પાણી ખારું હતું ને આ બાજુનું પાણી મીઠું થયું માતાજી આવ્યા પછી. ખાડીવાળા ખોડિયાર માતાજીના આ અનોખા ઇતિહાસ વિશે આપને ખબર હતી કે નહીં? અમને પણ કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને આવા જ વિડીયોઝ માટે જોતા રહો અવર પોરબંદર.